અંકલેશ્વર નજીક મુલટ ટોલ પ્લાઝા ઉપર બેરિયર તોડી ભાગી જનાર 4 હાઈવા ટ્રક ચાલકો સહિત 5 આરોપીને ઝડપી પાડી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે કાયદાનું ભાન કરાવતા જાહેરમાં સરઘસ કાઢ્યું હતું તેમજ ટોલ પ્લાઝા ખાતે લઈ જઈ મહિલા કર્મચારી સામે માફી મંગાવી હતી। ગત મહિને દરમિયાન 20 દિવસ દરમિયાન 4 વાર થાકડધણી લખેલી 4 હાઈવા ટ્રકોના ચાલકોએ મુલટ ટોલ પ્લાઝા ખાતે પૂરપાટ ઝડપે વાહન હંકારી બેરિયર તોડી બેફામ ફરાર થયા હતા। આ દરમિયાન ટોલ પ્લાઝામાં ફરજ બજાવતી લક્ષ્મી વસાવાનો આબાદ બચાવ થવા પામ્યો હતો। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સહદોષ માનવવધના પ્રયાસનો ગુનો દર્જ કર્યો હતો। દરમિયાન આજરોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે 5 ટ્રક ચાલકોની અટકાયત કરી હતી અને કાયદાનું ભાન કરાવતા 5 આરોપીનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું। પોલીસ 5 આરોપીઓને મુલટ ટોલ પ્લાઝા ખાતે લઈ ગઈ હતી અને ત્યાં ફરજ ઉપરની મહિલા કર્મચારીની હાથ જોડી માફી મંગાવી હતી। મુલટ ટોલ પ્લાઝા બેરિયર તોડવાના ગુનામાં પોલીસે સુરતના જયરામ દેવા બોડિયા, વિશાલ સિદ્ધરાજ મીર, વરજાખંડ આલા ભરવાડ, રાહુલ દેવા બોડિયા, રામાનાથા બોડિયાની અટકાયત કરી હતી તેમજ પોલીસે 4 હાઈવા ટ્રકોને પણ જપ્ત કર્યા હતા। मैं लाइन पर उभी હતી मैं એમને કહેવામાં આવી કે તમે થોડાક ધીમે આવો એટલામાં એ ફાસ્ટ જતા રહ્યા ના એમ વાંધો નહીં એમને માફ કર્યા બીજી વાર આવું થવું નથી। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીએનએસ 281, 125, 110(1), 325(5), 35 તથા એમવી એક્ટની કલમ 177, 188 અને 184 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ગુનામાં હકીકત એવી છે કે કેટલાક ડમ્પર ચાલકો દ્વારા મુલદ ટોલ નાકા ઉપરથી બેફામ રીતે પોતાના ડમ્પરોને ચલાવી ટોલ નાકા ઉપર ધીમા પડ્યા વગર તેના બેરિયરને તોડી અને બેફામ રીતે લોકોના જાનમાલને નુકસાન અને જોખમમાં મૂકે તે રીતે હંકારી અને ગુનો આચર્યો હતો, જે બાબતે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને હાલમાં 3 જેટલા ડ્રાઈવરો તથા 2 ટ્રક માલિકોને અટક કરવાની કામગીરી કરવામાં આવી છે અને એ બાબતે આગળની તપાસ અત્યારે પોલીસ કરી રહી છે। ખાસ કરીને આ લોકો આજે છેલ્લા 20 દિવસો સાંજે આ રીતે કલ્પિત હંકારતા હતા, આનું કોઈ રીઝન ખરું? એ બાબતે અત્યારે પૂછપરછ ચાલી છે, કેટલાક કારણો અમારા ધ્યાનમાં આવ્યા છે પણ એ બાબતેની ખરાઈ અને આગળની વધુ તપાસ ચાલુ છે।